આજે આપણે બનાવીશું જલારામ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી કઢી, ખીચડી અને છાલવાળા બટેટાના શાકની રેસીપી। તો એકદમ સરસ તીખું, ટેસ્ટી અને ચટાકેદાર છાલવાળા બટેટાનું શાક બનાવીશું। સાથે એકદમ સરસ તીખી, ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવીશું, જે વઘાર કરતાં બિલકુલ ફાટે નહીં એવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે શેર કરીશ। અને સાથે લચકા જેવી આપણે ખીચડી પણ તૈયાર કરીશું। તો જો તમે પણ ખાધા પછી અમીનો ઓડકાર આવે એવા આ જલારામ મંદિરના પ્રસાદની અનુભૂતિ કરી હોય તો કોમેન્ટમાં જય જલારામ લખવાનું બિલકુલ ના ભૂલતા। અને મારી જેમ તમારા કોઈ પણ રઘુવંશી ભાઈ બહેનો હોય તો એની સાથે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે આપણે એક મોટા મિક્સિંગ બાઉલની અંદર 1 વાટકી જેટલા ખીચડિયા ચોખા અને 1 વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળને મિક્સ કરી લઈશું। તો 1 મોટા વાટકા જેટલા દાળ ચોખા છે। હવે આપણે દાળ ચોખાને સારી રીતે 3 થી 4 વાર વોશ કરી લઈશું। અને ત્યારબાદ આપણે એની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને દાળ ચોખાને 15 મિનિટ માટે પલળવા દઈશું। હવે આપણે એક મિક્સિંગ બાઉલની અંદર 2 વાટકા જેટલી છાશ ઉમેરીશું। એની અંદર 2 ટેબલસ્પૂન જેટલો બેસન ઉમેરી એકદમ સરસ વિસ્કરની મદદથી અથવા તો ઇલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડરની મદદથી એક રસ કરી લઈશું। હવે આપણે કઢાઈની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને કઢીને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે તજ, 2 લવિંગ, 1 બાદિયાન, 1 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં અને અહીં લીલા અને લાલ મરચાંને સ્લાઇસમાં કટ કરીને ઉમેર્યા અને 1 ટીસ્પૂન જેટલા મેથી દાણા અને 1 ઇંચ જેટલા આદુને ખમણીને ઉમેર્યું છે અને સાથે 7 થી 8 લીમડાના પાન ઉમેરી દીધા છે। હવે કઢીના વઘારને આપણે મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ માટે સોતે કર્યા બાદ એની અંદર આપણે છાશવાળું મિશ્રણ ઉમેરી દઈશું અને એની અંદર ફરીથી 1 ગ્લાસ પાણી ઉમેરી અને કઢીની અંદર ઉમેરી દઈશું। હવે આ રીતે કન્ટિન્યુઅસલી આપણે 2 મિનિટ માટે ચલાવીશું એટલે આપણું મિશ્રણ છે સરસ ગરમ થઈ જશે। હવે આ રીતે એકદમ સરસ એક બોઇલ આવવા લાગે ત્યારે આપણે આની અંદર 1.5 ટીસ્પૂન જેટલું નમક ઉમેરીશું। તો અહીંયા મેં 1.5 થી 2 ટીસ્પૂન જેટલું નમક ઉમેર્યું છે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે કઢીનું મિશ્રણ સતત મિક્સ કરતાં એકદમ સરસ ગરમ થઈ જાય અને પછી એક બોઇલ આવે ત્યારે જ આપણે આની અંદર નમક ઉમેરવાનું। તો આ વાતનું ધ્યાન રાખશો તો ક્યારેય પણ તમારી કઢી ફાટશે નહીં। હવે 2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। લીલા ધાણાની ફ્લેવર કઢીમાં એકદમ સરસ લાગે છે તો જરૂરથી બોઇલ થતાં સાથે ઉમેરજો। હવે અહીંયા ખીચડી તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ પલળી ગઈ છે। તો પાણીને દૂર કરી અને ખીચડીને આપણે કુકરમાં ઉમેરી દઈશું અને હવે આપણે જે વાટકાથી માપીને ખીચડી લીધી હોય એ જ વાટકાથી માપીને પાણી ઉમેરવાનું છે। તો અહીંયા હું 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઉં છું। સાથે આપણે 1.5 ટીસ્પૂન જેટલું નમક ઉમેરી દઈશું અને 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું। ઘી જરૂરથી ઉમેરીજો જેનાથી આપણી કઢી બિલકુલ ઉભરાશે નહીં। તો ઘીને સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આ રીતે કુકરને ગેસ ઉપર લઈ પાણીને સરસ રીતે ગરમ થવા દેવાનું। પાણી સરસ રીતે ગરમ થાય પછી જ આપણે ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 વિસલ લઈ લઈશું। હવે આપણી ખીચડી સરસ રીતે તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે કઢીને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો આપણી કઢીને મેં 10 મિનિટ માટે સ્લો ફ્લેમ પર બોઇલ કરી અને તમે જુઓ બિલકુલ એકદમ સરસ આપણી એક રસ જેવી કઢી તૈયાર થઈ છે અને જે બિલકુલ ફાટી નથી। તો કઢીને સરસ રીતે બોઇલ કરવાની જેથી બેસન બિલકુલ કાચો ન રહે। બેસનનો કાચો ટેસ્ટ આ કઢીમાં બિલકુલ સારો નહીં લાગે। તો કઢીને સારી રીતે બોઇલ કરવી ખૂબ જરૂરી છે। તો ઉપરથી આપણે હવે ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું। તો આપણી ગુજરાતી ખાટી મીઠી અહીં કઢી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે શાક બનાવી લઈએ। તો એના માટે મેં અહીં 3 બટેટા લીધા છે। બટેટાને છાલ સહિત એકદમ સરસ રીતે ધોઈને ઉપયોગમાં લેવાના। તો આપણે છાલ સહિત સમારવાના છે એટલે ખૂબ સારી રીતે ધોવા ખૂબ જરૂરી છે। હવે આપણે બટેટાને આ રીતે પાણીમાં સમારી લઈશું। તો આ રીતે મોટા ટુકડા કરીને જ સમારવાના છે। તો બટેટાને આ રીતે પાણીમાં રાખવાના। હવે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ટમેટાને બારીક સમારી આ રીતે વઘાર કર્યા બાદ તરત લીડ બંધ કરી દેવું અને હવે આપણે એની અંદર કટ કરેલા બટેટા ઉમેરી દઈશું। હવે 1 ચમચી હળદર પાવડર, 1.5 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1.5 ટીસ્પૂન જેટલું નમક ઉમેરી દઈશું અને હવે શાકને સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ સરસ શાકને એકવાર મિક્સ કર્યા બાદ આ શાકને તમારે 2 મિનિટ માટે સતત આ રીતે મિક્સ કરતા જઈ અને સોતે કરવાનું છે। તો તેલમાં જેટલું શાકને તેલ મસાલા સાથે ચોળવશો ને એટલું જ શાક ટેસ્ટી અને ફ્લેવરફુલ બને છે અને એકદમ સરસ ચટાકેદાર આપણું શાક બનશે। તો આ રીતે આ ટિપ્સને જરૂરથી ધ્યાન રાખજો। શાકને એકદમ સરસ તેલમાં ચોળવશો ને એટલે શાક તમારું બહુ જ સરસ બનશે। હવે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ઉપરથી થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર આપણે 3 થી 4 વિસલ લઈ લઈશું।
તો હવે આપણું શાક તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે ખીચડીને જોઈ લઈએ. તો ખીચડીમાં મેં 4 વિસલ કર્યા બાદ 5મી વિસલ આવવા આવી ત્યારે મેં ગેસ બંધ કરી દીધો હતો અને કુકરને એની જાતે જ ઠંડુ થવા દીધું હતું. તો હવે ગરમા ગરમ એકદમ સરસ ઉકાળેલું અડધા કપ જેટલું પાણી ઉમેરી અને ખીચડીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી લચકા જેવી ખીચડી બનીને તૈયાર થઈ છે. તો એકદમ સરસ ગરમ પાણી મેં આની અંદર એડ કર્યું છે. ઠંડુ પાણી એડ ના કરતાં ગરમ પાણી એડ કરવાનું, એટલે એકદમ સરસ લચકા જેવી આપણી ખીચડી તૈયાર થશે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ મીણ જેવી આપણી ખીચડી તૈયાર થઈ છે. તો હવે શાકને પણ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે અહીં આપણું એકદમ સરસ ચટાકેદાર શાક તૈયાર થયું છે. તો મેં 4 વિસલ કરી લીધા બાદ ગેસની ફ્લેમને બંધ કરી કુકરનું એની જાતે જ ઠંડુ થવા દીધું હતું. તો તમે જોઈ શકો છો એક પણ ટુકડો ભાંગ્યો નથી બટાકાનો. તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું, સાથે ગુજરાતી કઢીને પણ સર્વ કરી લઈશું. તો એકદમ સરસ ખાટી મીઠી તીખી કઢી આપણી તૈયાર છે અને સાથે લચકા જેવી એકદમ મીણ જેવી ખીચડી પણ તૈયાર છે. તો આવે છે ને આ પ્રસાદને જોઈને તમને પણ મોઢામાં પાણી. તો ગરમ ગરમ ખીચડી ઉપર આપણે ઘી પણ ઉમેરી દઈશું. તો એકદમ સરસ જલારામ મંદિરના પ્રસાદની યાદ આવી ગઈ હોય તો કોમેન્ટમાં જય જલારામ લખવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી આ વિડીયોને શેર કરજો. અને વિડીયો થોડોક પણ હેલ્પફુલ રહ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય જલારામ અને જય શ્રી કૃષ્ણ.